જૂની સીડીથી નીચે ઉતરવાનું ચાલુ કરી દીધું છે. જૂની સીડીથી જાવીએ એટલે એકદમ મજા તો બહુ જ આવે. વ્યૂ આપણે ફાઇનલી નીકળી ગયા છીએ ભાવનગર જવા માટે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તો મિત્રો, તમે હજુ સુધીમાં ભાવનગરથી ગિરનાર જવાનો રોડ ટ્રીપ વાળો બ્લોગ છે એ નથી જોયો, અને એના પછીનો જે બ્લોગ છે પાર્ટ 1 આપણે ગિરનાર ચડીએ છીએ એ બી તમે નથી જોયો, તો સૌથી પહેલાં તમે જાઓ ચેનલ ઉપર અને એ બંને વ્લોગ જુઓ, પછી આ વ્લોગ જોવા આવો તો જ તમને વધારે મજા આવશે. સારું, ચાલો તો હવે તમે એ બંને વિડીયો જોઈને આવી ગયા છે, તો આ વ્લોગ આપણે સ્ટાર્ટ કરીએ. તો ચાલો મિત્રો, હવે આપણે બ્રહ્માજી, વિષ્ણુજી અને મહેશજી ત્રણેયનું એક સ્વરૂપ થાય એટલે કે ગુરુ દત્તાત્રેય ભગવાનના દર્શન કરીને આપણે ફરીથી નીકળી ગયા છીએ નીચે જવા માટે. અને ત્યાં ફોટોગ્રાફી ને એવું કરવાની મનાઈ હતી. જોયું આપણે કરીએ તો પછી આપણો ફોન જપ્ત થઈ જાય, અને આપણો ફોન જપ્ત થઈ જાય તો આપણો વ્લોગ બંધ થઈ જાય. એટલે આપણે ખોટું નહીં કરવાનું ઓલું, અને રૂલ્સ પાલન કરવાના. તો ચાલો મિત્રો, અમે લોકોએ જૂની સીડીથી નીચે ઉતરવાનું ચાલુ કરી દીધું છે. અને જૂની સીડીમાં હું તો પહેલી વાર આવું છું, પણ જે આની પહેલાં 2-3 વાર આવી ગયેલા છે ને આપણે પૂછીએ કે અહીંયાનું રસ્તો કેવો છે, મજા આવે છે કે નહીં એવું. બોલો ભાઈ. ઓલામાં નહીં પૂછો. કયા મોટા ભાઈ ને? ઓલા મોટા ભાઈ, આગળવાળા મોટા ભાઈ. સૌથી આગળવાળા નહીં, અહીંથી આની બાજુ વચ્ચેવાળા. જો મોટા ભાઈ, તમે આવી ગયેલા જૂની સીડીમાં, કેવું છે? જૂની સીડીનો રસ્તો એટલે એક નંબર. મજા આવે બહુ. અહીંથી જોવાના આવે છે સારા કુદરતી. અહીંયા વાઘે આવે છે. ફૂલ કુદરતી. પણ કોક વાર દીપડા રાતે આવી જાય. દીપડા આવી છે, બરોબર. અજગરી આવી જાય તો ભાઈ આપણે ધ્યાન રાખવું પડશે હો ભાઈ. ચાલો ચાલો, હવે એવું કંઈક આવે, એવું કંઈ આવે તો નહીં જ ત્યાં. આ તો ખાલી મોજ મસ્તીની વાતો છે. તો ચાલો હવે આપણે ધીમે ધીમે આગળ જઈએ ને પછી મળીએ. તો મિત્રો, વાત તો સાચી છે મોટા ભાઈની કે આ જૂની સીડીથી જાવીએ એટલે એકદમ મજા તો બહુ જ આવે. વ્યૂ વિથ સીન બી બહુ મસ્ત મસ્ત થાય. જો તમને બતાવું. એકદમ મસ્ત સરસ સુકૂન, પીસ મળે, એટલે કે શાંતિ બહુ મસ્ત મળે. બહુ મજા આવી જગ્યા છે. તમે કોઈ વાર આવો ને ગિરનાર તો જરૂરથી એકવાર જૂની સીડીથી તમે ટ્રાય કરજો, બહુ મજા આવશે. હેલો गाइस, देखो देखो देखो, एक मिनट देखो, मैं आपको एक व्यू दिखाता हूँ और देखिए. તો મિત્રો, તમે ક્યારેય પણ અહીંયા જૂની સીડીથી નીચે આવો ને તો તમે ટાઈમ લઈને આવજો, કારણ કે અહીંયાના વ્યૂઝ, લોકેશન્સ અને સીન ને એવું બધું એકદમ મસ્ત મજાનું આવે ને. એકદમ સુકૂન મળે, શાંતિ મળે, અને તમે ગમે એટલું જોવો ને તમારું મન આમ ભરાય જ નહીં. એટલા માટે એટલે તમારે ટાઈમ લઈને આવવું પડશે. અને અમારે લોકોને અત્યારે થોડુંક લેટ થતું હતું, એટલા માટે અમે ત્યાંથી નીકળી ગયા છીએ. જોવો અહીંયા કેવો સરસ મજાનો એકદમ વ્યૂ છે. ગ્રીનરી ગ્રીનરી. અને આ છે એક નાનું અમથું લેક છે. હાર્ટ શેપ બનતું એવું લાગે તો છે. તો જો તમને વસ્તુ બતાવું. આપણે અહીંયાથી જવાનું હતું સીધું તે નીચે, અહીંયાથી અહીંયા સુધી. અત્યારે આપણે આવ્યા છીએ અહીંયાથી ઉપરથી ઠેઠ આમ બધું ફરતા આવ્યા છીએ અહીંયા. એટલે જો તમારે આવા લોકેશન ને વ્યૂઝ લેવા હોય અને જૂની સીડીનો આનંદ લેવો હોય ને તો તમારે પગથિયા ને બધું વધી તો જશે જ. તે કેટલો 1.5 ગણો રન વધશે. એટલે તમારે એ તૈયારીમાં આવવું પડશે. પછી તમે આમ ફોર્મમાં વૈયાવો હાલો જાવી કાંઈ પછી છેલ્લે ભેંસ પડી જશે. એટલે તમે એ બધું વિચારીને છો આવો તો ચાલો મિત્રો, હવે આપણે નીચે પહોંચી ગયા છીએ
અને હવે અમે લોકો રમે જઈને બેગ ને એવું છે એ સરખું પેક કરી અને મારા મોટા ભાઈને અમે લોકો નીકળી જઈએ છીએ ભાવનગર જવા માટે, કારણ કે અમારે થોડું કામ છે ત્યાં. ને તો મિત્રો અમે લોકો અત્યારે ગિરનારથી નીકળી ગયા છીએ જેતપુર જવા માટે, કારણ કે આજે મોન્ટુભાઈ છે અમારી સાથે, એમને એમના ઘરે ઉતારવાના છે. તો ચાલો હવે ત્યાં ફટાફટ જઈએ. તો ચાલો મિત્રો હવે આપણે ફાઇનલી નીકળી ગયા છીએ ભાવનગર જવા માટે, અને અત્યારે રાતના 8 વાગ્યા છે. એટલે 8 વાગે હવે જેતપુરથી અમે નીકળીએ છીએ ભાવનગર જવા માટે. હવે જોઈએ આપણે ભાવનગર ક્યારે પહોંચીએ. તો ચાલો હવે રસ્તામાં મળીએ. તો ચાલો મિત્રો હવે તમે ફટાફટ વિડીયો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો મિત્રો કાલે અમારે રાતે આવવામાં 2 વાગી ગયા હતા અને અમે લોકો થાકી ગયા હતા, એટલા માટે કાલે મેં વિડીયો શૂટ નહોતો કર્યો રાતે આવીને, કારણ કે અમે આવીને ડાયરેક્ટ સૂઈ ગયા હતા. તો એટલા માટે અત્યારે હું 12 વાગે જાગ્યો અત્યારે, અને મેં કીધું ભૂલી ગયો હતો, એટલે ચાલો મેં તો વિડીયો બનાવી નાખું. એટલે અત્યારે આપણે વ્લોગ એન્ડનો વિડીયો બનાવીએ છીએ. ચાલો મિત્રો તમે ફટાફટ વિડીયો લાઈક કરી નાખો, શેર કરી નાખો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. અને હા, તમે મને કમેન્ટમાં જણાવો કે વ્લોગ્સ કેવો છે.